બારડોલી તાલુકાના કડોદ ગામે મલેક ફળિયામાં પીવાના પાણીની સમસ્યાને લઈને ગામના એક જાગૃત નાગરિક દ્વારા સમસ્યાના ત્વરિત નિકાલ અર્થે કડોદ ગ્રામ પંચાયત ખાતે લેખિતમાં રજૂઆત કરવામાં આવી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15મી ઓગસ્ટ 2019ના રોજ સમગ્ર દેશમાં જલ જીવન મિશનનો પ્રારંભ કરાવ્યો હતો, જેના અંતર્ગત વર્ષ 2024 સુધીમાં દેશના પ્રત્યેક ઘરમાં નળથી શુદ્ધ પીવાનું જળ પહોંચે તે પ્રકારનું આયોજન હાથ ધરાયું છે, જે અંતર્ગત રાજ્યમાં ઘરે ઘરે પાણી પહોંચાડવા નલ સે જલ યોજના અમલમાં મૂકવામાં આવી છે। ત્યારે સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ યોજના હેઠળ ઘરે ઘરે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે। ત્યારે બારડોલી તાલુકાના કડોદના મલેક ફળિયામાં આ યોજના પોકળ સાબિત થઈ છે। છેલ્લા ઘણા સમયથી ફળિયાના રહીશો પીવાનું તેમજ વપરાશના પાણીની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે। ત્યારે ગામના એક જાગૃત નાગરિક દ્વારા પંચાયતની ગ્રામ સભામાં વારંવાર રજૂઆત કરવા છતાં પંચાયત દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે। ત્યારે પીવાના પાણી તેમજ સફાઈ જેવી બાબતે પંચાયત આ સમસ્યાને ગંભીરતાથી લઈને તેનો ત્વરિત નિકાલ કરે તે માટે કડોદ ગ્રામ પંચાયત સરપંચ, ઉપસરપંચ અને વોર્ડના સભ્યોને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। હું કડોદ ગામનો રહેવાસી યોગેશભાઈ રતિલાલ શર્મા, મારું મલેક ફળિયામાં ઘર આવેલું છે અને હું મલેક ફળિયા સાથે સંકળાયેલો વ્યક્તિ છું અને વારંવાર આ પાણીની સમસ્યા અમારે ત્યાં ઉપલબ્ધ થાય છે। એ સમસ્યાનું નિવારણ ક્યારે થશે એ કંઈ સમજાતું નથી। લગભગ ગામસભા 3 ગામસભા અને ચોથી વાર હમણાં પણ આ લિખિત રજૂઆત કરી ત્યારે તલાટીશ્રીને અને સભ્યશ્રીઓને સંબોધીને આ અરજી લખેલી છે, પણ કોઈ સમાધાન થતું નથી। હવે એ પાણીની સમસ્યાનું સમાધાન ક્યારે થશે એ તો હવે ભગવાન જાણે અને પંચાયતના બોર્ડવાળા જાણે। મારે બીજું એવું કહેવું છે કે અમારા મોહલ્લાની અંદર આજ દિન સુધી સફાઈ કામદાર આવતા નથી, સફાઈ થતી નથી। જ્યારે આ ગાંધી જયંતિ હતી ત્યારે પણ સફાઈ નહીં થયેલી, એટલે અમારે ફોન કરવો પડેલો। મેં તલાટીશ્રીને ફોન કરેલો તો તેમને રજૂઆત કરી તો તે લોકો 4-4:30 પછી પંચાયતના કર્મચારીને મોકલીને પછી 4:30 પછી સફાઈ કાર્યક્રમ થયેલો। એટલે તલાટીની આ રજૂઆતમાં પણ મેં વાત કરેલી જ છે, લેખિત જાણ પણ કરેલી છે કે ભાઈ સફાઈ કર્મચારી આવે તો અમારી પાસે સહી કરાવી, બીજા કોઈની સહી ન લેવી, કારણ કે એ તો જાતે કોઈ સહી કરીને ફળિયામાં સફાઈ થઈ ગયેલી છે એવું જાહેર કરી દે છે। એટલે વ્યવસ્થિત આ સફાઈ અને પાણીની સમસ્યા દૂર થાય એવી અમારી ઈચ્છા છે। ને બીજી એક વાત કે આ ફળિયાના સર્વો અમે જે કંઈ આ પાણીની સમસ્યાથી ઘેરાયેલા છે અને સફાઈની સમસ્યાથી ઘેરાયેલા છે એ સફાઈ વેરો અને પાણી વેરો ભરવાના નથી એવું મેં લેખિતમાં પણ તલાટીશ્રી અને સરપંચશ્રી અને સભ્યશ્રીઓને જાણ કરી જ છે। બસ આટલું કહી હું વિરમું છું। જય ભારત। બ્યુરો રિપોર્ટ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી।